ફેમિલી ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને અત્યારે હાલ હું આવી ગયો છું ભાવનગર મિત્રો. તો આજે છે મિત્રો એકમ એટલે કે પડવો, અને કાલે છે અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથ ભગવાનની રથયાત્રા મિત્રો. તો એમ કહેવાય કે આજથી જ મિત્રો એમ કહેવાય કે ફૂલ તડામાર તૈયારી થઈ ગઈ છે, પૂર્વ તૈયારી થઈ ગઈ છે મિત્રો. આમ તો એમ કહેવાય કે 3 મહિના આજથી 3 મહિના પહેલા મિત્રો જે ભગવાન જગન્નાથ ભગવાનની રથયાત્રાની મિત્રો તૈયારી થઈ ચૂકી છે, તૈયારી કરતા હોય છે 3 મહિના પહેલા મિત્રો. તો બસ હવે એમ કહેવાય કે કલાકોના દિવસો જ બાકી છે મિત્રો. જે રથયાત્રા નીકળવાની, ભગવાન જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવામાં કલાકોના દિવસો બાકી છે. તો મિત્રો એમ કહેવાય કે જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો, તો અત્યારે જો સ્ટેજ બની રહ્યું છે. જે એમ કહેવાય કે જે મહેમાનો આવવાના છે તો એમની માટે સન્માન સ્વાગત કરવા માટે એ સ્ટેજ છે મિત્રો. અને તમને આ વિડીયોની અંદર જે આની બધી તૈયારી બતાવવાની છે મિત્રો. આ અષાઢી બીજ એટલે કે મિત્રો એમ કહેવાય કે આ સંતોની બીજ કહેવામાં આવે છે. અને એમ કહેવાય કે સંસારીની બીજ એટલે કે પ્રેમીઓની બીજ કહેવામાં આવે છે મિત્રો. સંતોની બીજ એટલે કે એમ કહેવાય કે અષાઢી બીજના સાંદામાં એમ કહેવાય કે સંતો જોવે ત્યારે એમ કહેવાય કે પોતાનો ધણી રામાધણી એને દેખાય છે. અને સંસારીની બીજ એટલે કે મિત્રો જે એવી પરિસ્થિતિમાં એવા કોલ દીધેલા હોય કે જે એમ કહેવાય કે 2 મહિના 3 મહિના કે 6 મહિના કે 8 મહિનાના એવા કોલ હોય, ત્યારે એમ કહે કે અષાઢી બીજના હું દર્શન કરે અને હું દર્શન કરી, એમ સાથે દર્શન કરીશું. આવા મિત્રો કોલ દીધેલા હોય એટલે કે આ પ્રેમીઓની બીજ કહેવામાં આવે છે મિત્રો. પણ આજે તમને આ વિડીયોની અંદર જે અહીંયા ભાવનગરની અંદર જે જગન્નાથ ભગવાનના મંદિરે તમને દર્શન કરાવવાના છે, અને તમને લાઈવ દર્શન તમને કરાવવાના છે, અને વિડીયોની અંદર બતાવવાનું છે કે ભાઈ કેવી તૈયારી થઈ રહી છે મિત્રો. કારણ કે ભાવનગરની અંદર છે ને મિત્રો ધૂમથી મિત્રો આ જે એમ કહેવાય કે રથયાત્રા મિત્રો ઉજવાય છે દર વર્ષે મિત્રો. તૈયારી સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે, પૂર્વ તૈયારી. તો બસ હવે કલાકોના દિવસો બાકી છે. તો ચાલો હવે તમને જગન્નાથ ભગવાનના દર્શન કરાવું, અને રથ કેવી રીતે શણગારવામાં આવેલો છે એ પણ તમને વિડીયોની અંદર બતાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા હોય, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. આજે મહેમાનો માટે મિત્રો જે સ્ટેજ બનાવવામાં આવેલું છે, અહીંયા જે બધા મહેમાનો આવશે એ બધા અહીંયા બેસે અને સન્માન સ્વાગત કરશે. ત્યારબાદ એમ કહેવાય કે રથયાત્રાની મિત્રો શરૂઆત થશે. એટલે આપણે અત્યારે હવે જવાનું છે, જે એમ કહેવાય કે આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરવા મિત્રો જવાનું છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. હવે આપણે જઈ રહ્યા છીએ એમ કહેવાય કે જગન્નાથ ભગવાનના દર્શન કરવા મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો જે આ જે રૂટ ઉપર મિત્રો જે રથયાત્રા હાલવાની છે ને એ બધા રૂટ જો મિત્રો આ રીતના શણગારવામાં આવેલા છે. અને આ જો મિત્રો મેન ગેટ છે, તમે જોઈ શકો છો જગન્નાથ ભગવાનના મંદિરનો. તો હવે આપણે અંદર જઈ અને તમને પણ દર્શન કરાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. આપણે એમ કહેવાય કે જગન્નાથ ભગવાનના મંદિરના પટાગણમાં આપણે પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો મિત્રો આ છે જગન્નાથ ભગવાનનું મંદિર, તમે જોઈ શકો છો. અને અહીંયા બાજુમાં એમ કહેવાય કે ભગવાનેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો. તો આપણે એના પણ દર્શન કરવાના છે. તો ચાલો પહેલાં તમને જેમ કહેવાય કે જગન્નાથ ભગવાનના દર્શન કરાવું. તો તમે જોઈ શકો છો મિત્રો આજે એમ કહેવાય કે જે બધા ભાવિ ભક્તો છે એ જગન્નાથ ભગવાનના દર્શન કરવા મિત્રો આવે છે, તમે જોઈ શકો છો. તો આપણે પણ દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવું. તમે જોઈ શકો છો આ છે જગન્નાથ ભગવાનનું મંદિર. અને અહીંયા જો મિત્રો અત્યારે એમ કહેવાય કે ભાઈ ભગવાનને એમ કહેવાય કે પાટા બાંધેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. જુઓ તમે, અને સાંજની આરતી પણ થાય છે, એટલા માટે આજે પાટા બાંધેલા છે મિત્રો. જ્યારે રથયાત્રામાં બેસાડશે ત્યારે પણ એ પાટા ખોલશે. તો કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. અને હવે આપણે જઈ રહ્યા છીએ ત્યાં એમ કહેવાય કે મહાદેવના મંદિર તરફ મિત્રો. તો અહીંયા પણ મિત્રો એમ કહેવાય કે જે બધા ભાવિ ભક્તો છે એ મહાદેવના દર્શન કરવા મિત્રો આવે છે. જુઓ તમે, તો તમે પણ કોમેન્ટમાં લખી નાખશો જય મહાદેવ. અને આ જે એમ કહેવાય કે મિત્રો જ્યાં મહાદેવની જે સ્થાપના છે એ બજરંગદાસ બાપાના હસ્તે થયેલી છે, હરદ હસ્તે મિત્રો, જ્યાં મહાદેવની મંદિરની. અને અહીંથી જેમ કહેવાય કે મિત્રો જે આજ બહેનો માતાઓ છે ને મિત્રો, જેમ કહેવાય કે ભજન ધૂનમાં મિત્રો રંગાઈ ગયેલા છે. તો અહીંયા પણ ભજન ધૂન પણ અત્યારે શરૂ છે મિત્રો. જેમ કહેવાય કે સવારથી જે બધી બહેનો માતાઓ આવે છે દર્શન કરવા, તો એ પણ અહીંયા ભજન કીર્તન લે છે. તો મિત્રો જુઓ તમે, જેમ કે જે આ સત્સંગ હોલ છે મિત્રો, તમે જોઈ શકો છો. જે બધા બહેનો માતાઓ છે એ સરસ મજાના ભજન ધૂન લઈ રહ્યા છે, તમે જુઓ મિત્રો.
મિત્રો તમે જોઈ શકો છો આ બધી બહેનો માતાઓ છે મિત્રો આજથી જ એમ કહેવાય કે જે કહેવાય ભગવાન નો કાલે જે રથયાત્રા એટલે આજથી જ એમ કહેવાય કે બધા રંગાઈ ગયેલા છે. તમે જો બધા છે ને બધા જે ભજન કીર્તન લે છે તમે જોઈ શકો છો. એમ કહેવાય કે ભાઈ તમે જોયું છે ને કે અત્યારથી જ મિત્રો એમ કહેવાય કે બહેનો માતાઓ છે એ ભજન ધૂનમાં રંગાઈ ગયા છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં એમ કહેવાય કે જગન્નાથ ભગવાનનો જે રથની તૈયારી થાય છે મિત્રો. તો કઈ રીતની તૈયારી છે એ તમને બતાવું ભાઈ, કારણ કે આજ અત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે. અને જગન્નાથ ભગવાનનો જે રથ છે એ શણગારવામાં આવે છે મિત્રો. સરસ મજાનો અત્યારે ફૂલ તડામાર તૈયારી થઈ રહી છે મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે બધો જે સામાન છે, જે જરૂર પૂરતો સામાન મિત્રો અહીંયા આવે છે. તમે જોઈ શકો છો. જુઓ આ રીતનું મિત્રો છે. અને અમે છે જુઓ આ જે ઓલાની અંદર જે જગન્નાથ ભગવાનનો મિત્રો રથ અંદર મૂકવામાં આવે છે. તમે જોઈ શકો છો. અને અત્યારે તો બધા સેવકો છે એ સેવા પણ કરી રહ્યા છે. તો જો મિત્રો આ રીતનો રથ શણગારવાનું અત્યારે શરૂ છે. તમે જોઈ શકો છો. જો તો અત્યારે જે એમ કહેવાય કે ફૂલો હારથી મિત્રો જે શણગાર છે એ મિત્રો શણગારવામાં અત્યારે શરૂ છે. તમે જોઈ શકો છો. જો જે બધા જે વાહનોમાં જે એમ કહેવાય કે જનરેટર ને એવું બધું લાવે છે મિત્રો તમે જોઈ શકો છો. તો અત્યારે ફૂલ તડામાર તૈયારી અત્યારે થઈ રહી છે. અને આ રથને મિત્રો અહીંયા જ આખું વર્ષ મૂકવામાં આવે છે. તમે જોઈ શકો છો. આ જે સ્પેશિયલ રથ મૂકવાનો મિત્રો હોલ છે. અને આ હોલમાંથી મિત્રો એમ કહેવાય કે આ સાંજના 6-7 વાગે મિત્રો રથ બહાર કાઢવામાં આવે છે. તમે જોઈ શકો છો. કારણ કે અત્યારે વરસાદને કારણે મિત્રો અત્યારે બહાર નથી કાઢ્યો. અત્યારે એમનો શણગાર શરૂ છે. અને અત્યારે સાંજનો છે કે રથ બહાર કાઢવામાં આવે છે. તમે જોઈ શકો છો. જો અત્યારે વરસાદનો માહોલ છે એટલે હજી અંદર ને અંદર છે. તમે જોઈ શકો છો. જોવા મિત્રો આ રીતનું એમ કહેવાય કે ભાઈ અત્યારે જે રથયાત્રાની તૈયારી શરૂ છે મિત્રો. અને ફૂલ તડામાર તૈયારી અત્યારે શરૂ છે. બધા સ્વયંસેવકો આવે છે અને બધી તૈયારી કરે છે મિત્રો. તડામાર તૈયારી કરે છે. તો આજે તમને બતાવી દીધી છે આ વિડીયોની અંદર. જે એમ કહેવાય કે જગન્નાથ ભગવાનના રથયાત્રાની તૈયારી તમને બતાવી દીધી છે અને દર્શન પણ કરાવી દીધાના છે મિત્રો. કે ભાઈ કઈ રીતની તૈયારી છે અને કેવી તૈયારી છે. તો બસ કાલે છે મિત્રો અષાઢી બીજ એટલે કે જગન્નાથ ભગવાનની રથયાત્રા. તો મિત્રો આજ એમ કહેવાય કે હજી મિત્રો રાત સુધી મિત્રો તૈયારી થાય અને ફૂલ તૈયારી થશે. ફૂલ રથ શણગારી દેશે. અને આ રથ છે મિત્રો સવારે 7:30 કે 8 વાગે મિત્રો એમ કહેવાય કે શરૂઆત થાય રથયાત્રાની. તો એ રથયાત્રા કયા રૂટ ઉપર હાલવાની છે એ પણ તમને થોડોક એવો રૂટ જણાવી દઉં. કારણ કે આ રથયાત્રાનો રૂટ છે ને મિત્રો લગભગ અંદાજે એમ કહેવાય કે 7 થી 8 કિલોમીટરનો લગભગ અંદાજે રૂટ છે મિત્રો. કારણ કે મને પાકી નથી ખબર, પણ હું તમને અંદાજે જણાવું છું. તો જે સવારમાં જેવો માહોલ હોય ને એ જ આપણે મિત્રો ખાસ તો જોવાનો હોય કે ભાઈ સવારમાં શરૂઆત કઈ રીતે થાય છે અને ક્યારથી થાય છે અને કયા રૂટ ઉપર હાલવાનું છે એ પણ તમને થોડોક એવો જણાવી દો કે મને જે ખબર છે એ. બરાબર. તો જેમ કહેવાય કે સુભાષનગરથી એમ કહેવાય કે રથયાત્રા શરૂ થવાની છે મિત્રો. તો સુભાષનગરથી એમ કહેવાય કે આંબાવાડી હાલશે. આંબાવાડીથી ઘોઘા સર્કલથી રૂપાણી સર્કલ હાલશે. અને રૂપાણી સર્કલથી એમ કહેવાય કે સરદારનગર, અને સરદારનગરથી શિવાજી સર્કલ, અને શિવાજી સર્કલથી ગાયત્રીનગર, અને ગાયત્રીનગરથી ભરતનગર. આ જે વિસ્તારમાં મિત્રો હાલશે ને તો એ સવારમાં એમ કહેવાય કે 10-11 ના ગાળામાં મિત્રો એ રૂટ ઉપર રથયાત્રા આવી જશે. અને એ રૂટ ઉપર મિત્રો ખાસ કરીને તો તમારે જે સર્કલો નજીક પડતી હોય એ નજીકે તમે ઉભા રહેજો. એટલે કારણ કે મોટી સર્કલ હોય ને ખાસ ત્યાં ઉભા રહેજો તો તમને સારી રીતે જગન્નાથ ભગવાનના દર્શન થાય અને બધું એમ કહેવાય કે જોવા મળશે મિત્રો. આ રથયાત્રામાં એમ કહેવાય કે મિત્રો એવી અલગ અલગ કૃતિઓ તમને જોવા મળશે કે જે પહેલાના સમયની અંદર કઈ રીતે રથયાત્રા ઉજવતા અને અત્યારના સમયની અંદર મિત્રો કઈ રીતે ઉજવે. કારણ કે એમાં ઘણો બધો પહેલામાં અત્યારે મિત્રો એમ કહેવાય કે ફેર છે. કારણ કે મિત્રો એ બધી તમને છે ને આ રથયાત્રાની અંદર મિત્રો જોવા મળે. અને આ રથયાત્રામાં છે ને મિત્રો નાના મોટા તમામ વાહનો એમ કહેવાય કે મોટા ટ્રકો છે, ટ્રેક્ટરો છે, ટેમ્પા છે, બધું જ મિત્રો જોડાય છે. અને એમ કહેવાય કે મિત્રો અહીંયા આ ભાવનગરની અંદર આ રથયાત્રા છે મિત્રો એમ કહેવાય કે ભારતમાં 3જા નંબરની અને ગુજરાતમાં 2જા નંબરની ઉજવવામાં આવે છે મિત્રો. તો જે પહેલા નંબરની રથયાત્રા ગુજરાતમાં છે ને એ અમદાવાદની અંદર ઉજવવામાં આવે છે. કારણ કે આપણે ક્યારેય અમદાવાદ ગયા નથી, પણ મિત્રો જોરદાર આયોજન અમદાવાદમાં હોય ત્યાર પછીનું આ ભાવનગરની અંદર હોય છે મિત્રો. અને આ રથયાત્રામાં એમ કહેવાય કે હાથી, ઘોડા અને ટ્રકો વગેરે મિત્રો એવું જોડાય છે. અને એમ કહેવાય કે જે પહેલાની અંદર જે રથયાત્રા હતી ને મિત્રો
જે પહેલા બીજું કઈ એવું નહોતું મિત્રો, પણ અત્યારે હવે રથ એવું બનાવવામાં આવેલો છે. અને એ રથ છે ને કોઈ ડીઝલ એન્જિન કે એવું કઈ નથી, પણ આ રથ છે ને એ મિત્રો જે રેસાથી ખેંચવામાં આવે છે અને જે ભાવિ ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે. એ આખા ભાવનગરની અંદર રથ ખેંચવામાં આવે છે. અને પહેલા એવું હતું કે રથયાત્રા તો નીકળતી જ મિત્રો, અને પહેલા એવી રેંકડી હતી, કારણ કે પહેલા એવી બધી સુવિધા નહોતી અને એવો કાંઈ ઓલો નહોતું. પણ હવે ટેકનિકલ બધો યુગ આવી ગયો છે મિત્રો, એટલે હવે બધું એમાં વધારા સુધારા થતા જાય છે. એને કારણે આ રથ મિત્રો છે અને આ રથ છે આખા ભાવનગરની અંદર ફેરવે છે. પણ બધા જે ભાવિ ભક્તો એમ કહેવાય કે જે રેસા બાંધીને એટલે કે નાળાથી મિત્રો આખા ભાવનગરની અંદર ખેંચે છે. અને લગભગ અંદાજે 8 થી 10 કિલોમીટરની કે એવી એનો રૂટ છે મિત્રો. તો આ પ્રમાણે છે. તો ખાસ કરીને તો જો મિત્રો તમે ક્યારેય ન આવ્યો હોય તો આ જે યાત્રામાં તમે આવો અને એમ કહેવાય કે જગન્નાથ ભગવાનના દર્શન કરો. તો મિત્રો જો તમે ક્યારેય ભાવનગરની અંદર રથયાત્રામાં ન આવ્યો હોય તો આવજો. અને ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને જે વિડીયોના માધ્યમથી ઘેર બેઠા તમને જે ભાવનગરની રથયાત્રાની તૈયારી છે એ તમને બતાવું છું કે ભાઈ કેવી તૈયારી છે એમ. અને હજી તો મિત્રો જેમ કહેવાય કે જેમ સાંજ પડતી જાય એમ તૈયારી થતી જાય. અને અહીંયા એમ કહેવાય કે આરતી ને એવું થાય છે. અને સવારે મિત્રો આરતી થયા બાદ એમ કહેવાય કે જગન્નાથ ભગવાન એમ કહેવાય કે રથયાત્રા નીકળવાની છે. તો અહીંયા મિત્રો એમ કહેવાય કે ભાવનગરની અંદર 100 થી 150 કિલોમીટર સુધીના જે ગામડા છે એ બધા લોકો અહીંયા ભાવનગરની અંદર જોવા આવતા હોય છે. અને અમે તો એમ કહેવાય કે અત્યારથી જ આવી ગયા છીએ, કારણ કે તમને ઘેર બેઠા તૈયારી બતાવવાની છે કે ભાઈ ભાવનગરની અંદર રથયાત્રાની કેવી બધી તૈયારીઓ છે અહીંયા. કારણ કે તો તમને એમ થાય કે નહીં ભાઈ આપણે જોવા જાવું. અને એકવાર તમે ભાવનગર આવો કે જગન્નાથ યાત્રામાં કે ભાઈ કેવો માહોલ હોય અને કેવી મજા આવે. તો બસ મિત્રો આ તો ભાવનગર રથયાત્રાની તૈયારીનો વિડીયો. તો જો મિત્રો તમને મારો વિડીયો સારો લાગે અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો હવે ફરી પાછા જગન્નાથ યાત્રામાં મળીએ. ત્યાં સુધી બધાય જય જગન્નાથ.